રસિક ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી બક્ષીપંચ મોરચો। આજે પવિત્ર શ્રાવણ માસમાં લુણેશ્વર મહાદેવના દર્શન કરવા હું આવ્યો છું। આ જગ્યાએ અદ્ભુત અનુભૂતિ થાય છે। અહીં સ્વયંભૂ જળાભિષેક નંદી મહારાજમાંથી થાય છે। દરેક જગ્યાએ આપણે જળ ચડાવવું પડતું હોય છે, ત્યારે અહીં સ્વયંભૂ જળ શિવજી ઉપર અવિરત પ્રવાહથી વહે છે। લુણેશ્વર મહાદેવનું સ્થાનક ઋષિતોયા નદી, જેને મચુંદરી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, ગિરગડા તાલુકામાં દ્રોણેશ્વર ડેમની નજીક આ મંદિર આવેલું છે। આધ્યાત્મિક રીતે ખૂબ અદ્ભુત મંદિર આ છે। ત્યારે અહીં અમુક દિવસોએ મેળો પણ ભરાય છે અને અહીં હજારો લોકો દર્શન માટે આવે છે। રસિકભાઈ, આજે શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે વિશેષ તમારે લોકો પોતાની માંગ લઈને આવતા હોય છે। લોકવાયકા એવી છે કે 3 ઋષિએ અહીં આ શિવલિંગની સ્થાપના કરેલી છે અને લોકોના મનવાંછિત ફળ આપનારા શિવલિંગ છે। ત્યારે અનેક લોકો માનતાઓ પણ માને છે અને શ્રાવણમાં સોમવારે અહીં મિની મેળો જેવો ભરાય છે અને લોકોનો અવિરત પ્રવાહ અહીં આવે છે। રમેશભાઈ રાવલ, સિંહ દર્શનદેવ, દેવાધિદેવ મહાદેવ, ભોળાનાથ એ આ નગરી એ દ્રોણ ઋષિએ પાંડવો માટે, જ્યારે પાંડવો વન પર્વની અંદર અરણ્યમાં હતા એ વખતે એમની સાથે એમની પાછળ દ્રોણ ઋષિ આવેલા અને દ્રોણ ગુરુએ આની સ્થાપના કરી એવી કિંવદંતી છે। આ જગ્યા પરમ પવિત્ર નદીના કિનારે છે, કારણ કે ઋષિતોયા નદીના કિનારે અનેક સંતો મહંતો અને યોગ્યોએ તપશ્ચર્યા કરેલી એવી આ પરમ પવિત્ર ભૂમિ છે। એની વિશિષ્ટતા એ છે કે દરેક જગ્યાએ ભગવાનને પાણી ચડાવવું પડે। અહીંયા ભગવાનને સતત પાણી ચલે છે 5400 વર્ષથી અને આ ઋષિતોયા નદીનું સ્થાન છે। અને આ જગ્યા ઉપર મેં 51,000 રુદ્રાક્ષનો સૌ પ્રથમવાર અષ્ટપ્રહર પૂજા કરેલી અને એ વખતે જે રુદ્રાક્ષ હતા એ 51,000 રુદ્રાક્ષ લોકોને આપણે પ્રસાદીમાં આપેલા એવી પરમ પવિત્ર દાદા, આ મંદિરની વિશિષ્ટતા એ કહેવામાં છે કે ગોના મુખમાંથી જલાભિષેક થાય છે, શું કહેશો? એનું કારણ એ છે કે આના ઉપર અનેક સંશોધનો થયા છે, અનેક રિસર્ચ થયા છે। મારા ધારણા મુજબ 85-86ની કંઈક વાત છે, જ્યારે જાપાનવાળા આવ્યો ત્યારે ફરતો ખોદી નાખેલું, ખોદી અને એને તપાસ કરી કે આમાં કંઈક પાઇપલાઇન તો નથી। એની વિશિષ્ટતા એ છે કે એક જ ધારું પાણી પડે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાં કંઈ બહુ લાંબો ફેરફાર પડતો નથી। અને એ પાણીની અંદર લોકો સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી લોકોને સાત્વિકતાની સત્વ પ્રભાવનો આખો દેખાય છે, એવું પણ મેં મારી નજરે જોયું છે। દાદા, કહેવામાં મહાભારતનો લાંબો સમય વીત્યા છતાંય પણ આજે આ મંદિરનું મહત્વ ખૂબ એવું છે કે આખા ભારતમાં આવું મંદિર લગભગ ક્યાંય જોવા મળશે નહીં, એવું શું કહેશો? પ્રેક્ટિકલ અને થિયરી કરતાં તમે પ્રેક્ટિકલ આ અનુભૂતિ કરી શકો, કારણ કે અહીંયા તમે બેસો એટલે તમને ખ્યાલ આવે કે આ કંઈક નવીનતાવાળી વસ્તુ છે। મેં એના અનેક પ્રયોગો જોયા છે, અનેક લોકોને એની અનુભૂતિ કરતા જોયા છે આટલા વર્ષ દરમિયાન, કારણ કે 1972થી મારો એની સાથેનો સંપર્ક છે। પરમ પવિત્ર શ્રાવણ માસમાં તો લોકો કાયમ આવે છે, પણ શ્રાવણ માસ સિવાય પણ શનિ રવિની રજામાં લોકો અહીં આવે છે અને ત્યાં ભગવાન શિવની અનુભૂતિ કરે છે। હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી। આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે। સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે। હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે। સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે। હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી
એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.